સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 14 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રલિટી, બરાબર. આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ એ દર વર્ષે 12 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 12 ડિસેમ્બરે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે. તો હાલમાં 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, 8 ડિસેમ્બરે બૌદ્ધિ દિવસ, 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન દિવસ, 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ અને 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણ સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા છે? તો સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન કોણ બન્યા? ડી ગુકેશ, બરાબર. સ્ટારમાં કરજો મિત્રો, 1 વર્ષ માટે વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ડી ગુકેશ, જેમનું પૂરું નામ છે ગુકેશ ડોમારાજુ, બરાબર. ગુકેશ ડોમારાજુ, એમનું શોર્ટ નામ છે ડી ગુકેશ. મિત્રો ડી ગુકેશે ચીનના ડિંગ લીરેનને કોને હરાવ્યા છે? અમને ચીનના ડિંગ લીરિનને હરાવ્યા છે. એમની ઉંમર છે માત્ર 18 વર્ષ. હવે તેઓ ચેમ્પિયન બની ગયા છે, બરાબર. સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે મિત્રો, એ પણ યાદ રાખવાનું છે. હાલમાં કોણે પોતાની પુસ્તક દલાઈ લામા કી ખુશી કા રહસ્ય, બરાબર. દલાઈ લામા કી ખુશી કા રહસ્ય, આ પુસ્તક આવી છે હાલમાં, અને આ પુસ્તકના લેખક છે ડૉક્ટર દિનેશ સહારા. કોણ છે? ડૉક્ટર દિનેશ સહારાની મિત્રો આ પુસ્તક આવી છે. સ્ટારમાં કરજો આ પણ, બરાબર. ડૉક્ટર દિનેશ સહારાની પુસ્તક આવી છે. દિનેશ સહારા રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ તો હાલમાં માણિક કોટવાલની પુસ્તક આવી છે બિયોન્ડ ધ હિગ્સ બોસોન. ડૉક્ટર દેવેન્દ્ર કુમાર ઘોડાવતની પુસ્તક આવી છે મા મધર. બ્રિટનના પૂર્વ પીએમની પુસ્તક આવી છે અનલિસ્ટ. એમ.કે. રણજીતસિંહની નવી પુસ્તક આવી છે માઉન્ટેન મમાલ્સ ઓફ ધ વર્લ્ડ. થોમસ મેથ્યુની પુસ્તક આવી છે રતન ટાટા અલાઇવ. બોબ વુડવર્ડની પુસ્તક આવી છે વાર. બધી પુસ્તક યાદ રાખવાની છે. ગુજરાતમાં કયા સ્થળે ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના છે? તો ઘોરાડ પક્ષી આ મિત્રો ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર જોવા મળે છે, બરાબર. તો ગુજરાતના કચ્છની અંદર, ક્યાં? કચ્છની અંદર. રાજસ્થાનના જેસલમેરમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી જન્મેલા નર ઘોરાડને ગુજરાતમાં લાવીને કચ્છના નળિયામાં રહેલા માદા ઘોરાડ સાથે બ્રીડિંગ અને સંવર્ધન કરાવવાની સરકારની યોજના છે. આ છે મિત્રો ઘોરાડ પક્ષી, તમે જોઈ લો. અત્યારે એ ખતરા પર છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સ્પેશિયલી કંડક્ટર એસટીઆઈ બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે મિત્રો તમામ ટોપિક વાઇઝ પૂરા 2014ની ટોપિક વાઇઝ કરંટ અફેર્સની 40થી વધારે પીડીએફ, છેલ્લા 1 વર્ષની મંથલી લેટેસ્ટ 12 મહિનાની કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, સબૂત પણ મૂક્યા છે ટેલિગ્રામમાં. હાલમાં એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારત કયા સ્થાને રહ્યું? તો એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 આમાં ભારત કયા સ્થાને રહ્યું છે? 6ઠ્ઠા સ્થાને ભારત રહ્યું છે મિત્રો, 6ઠ્ઠા સ્થાને, બરાબર. 20th એશિયન વુમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ, બરાબર. 3થી 10 ડિસેમ્બર 2024 ન્યૂ દિલ્હીમાં આનું આયોજન થયું છે. નેક્સ્ટ હાલમાં ચર્ચામાં રહેલ ગુરુવયુર મંદિર કયા રાજ્યમાં સ્થિત છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ રાજ્યમાં. કેરળ રાજ્યમાં છે આ મંદિર. શા માટે ચર્ચામાં છે? તો સુપ્રીમ કોર્ટ બુધવારે કેરળના ગુરુવાયુરમાં શ્રીકૃષ્ણ મંદિરના દેવસ્વયં પ્રશાસનને ગુરુવાયુર એકાદશીના દિવસે ભીડ વ્યવસ્થાપનને ટાંકીને વર્ષો જૂની ઉદય સ્થાનમ પૂજા ન કરવાના નિર્ણય માટે ફટકાર લગાવી છે, બરાબર. એટલે આ મંદિર ચર્ચામાં છે. વાત કરીએ આપણે કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. કેરળે 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પેરિયાર ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવી. સ્થાનિક
સમુદાયની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પહેલો રાજ્ય કેરળ બન્યો છે. આ છે મિત્રો કેરળનું એ મંદિર, બરાબર, જોઈ શકો તમે આમાં. હાલમાં ગુજરાત જાયન્ટ્સે કોને પોતાના બોલિંગ કોચ બનાવ્યા છે? તો ગુજરાત જાયન્ટ્સ દ્વારા કોને પોતાના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા? તો પ્રવીણ તાંબે, બરાબર, પ્રવીણ તાંબે. મિત્રો ક્રિકેટર છે પ્રવીણ તાંબે, એમની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત જાયન્ટ્સના બોલિંગ કોચ તરીકે. તો હાલમાં ગૌતમ હરિસિંઘાનિયા રેમંડના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. નીલાબ્ર સેન ગુપ્તા BELના સીવીઓ બન્યા છે, બરાબર. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ વિધિક એટલે કે લીગલ સર્વિસ સમિતિના અધ્યક્ષ બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા છે. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના CEOનું પદભાર સંભાળ્યું છે. હાલમાં કોણે 2024 OPCW ધ હેગ એવોર્ડ જીત્યો છે? તો 2024માં OPCW ધ હેગ એવોર્ડ જીત્યો છે ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલે. સ્ટારમાં કરજો આ પણ. એના પછી હાલમાં રાજેન્દ્ર મેઘવાર કયા દેશમાં પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બન્યા? રાજેન્દ્ર મેઘવાર કયા દેશમાં પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાન, બરાબર, પાકિસ્તાનમાં. પાકિસ્તાનની વાત થઈ છે. પાકિસ્તાનના PM છે શહેબાઝ શરીફ, પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં ભારત અને પાકિસ્તાને કરતારપુર કોરિડોરને 2029 સુધી વધાર્યું છે. પાકિસ્તાનના દિગ્ગજ અમ્પાયર, બરાબર, પાકિસ્તાનના દિગ્ગજ અમ્પાયર અલીમડાર આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસ લીધો છે. સલીમા ઇમ્તિયાઝ ICC અમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પહેલી મહિલા બની. તાહિર જમાત પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ બન્યા છે. હાલમાં કોણ $400 બિલિયન નેટવર્થવાળા પ્રથમ વ્યક્તિ બન્યા? તો $400 બિલિયન નેટવર્થવાળા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એલન મસ્ક. કોણ બન્યા છે? એલન મસ્ક. એલન મસ્ક ટેસ્લાના માલિક છે, ટ્વિટરના પણ માલિક છે. હાલમાં એમની નેટવર્થ છે મિત્રો 37.93 લાખ કરોડ, બરાબર. કંપની છે ટેસ્લા, તમે ફોટો જોઈ શકો. હાલમાં ડાયરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સમાં કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો ડાયરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? એંગ લી. આ એંગ લી કોણ છે મિત્રો? આ એક ડાયરેક્ટર છે, ફિલ્મ નિર્માતા છે એંગ લી. એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં કોણ 2025માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની કરશે? તો 2025ની અંદર, વર્ષ 2025માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ કરશે લદ્દાખ, બરાબર. આ તમે મેપમાં લદ્દાખ જોઈ શકો, બરાબર. આ જમ્મુ કાશ્મીરનો ઉપરનો ભાગ છે મિત્રો લદ્દાખ. લદ્દાખમાં હાલમાં 2 જિલ્લા છે, એક છે લેહ, બીજું છે કારગિલ. હવે 5 જિલ્લા બની જશે. લદ્દાખમાં મિત્રો હેમિસ નેશનલ પાર્ક આવેલું છે. હાલમાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને કોને પર્સન ઓફ ધ યર બનાવ્યા? તો ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ યર કોણ બન્યા છે? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ. કોણ બન્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો જોઈ શકો. ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો એના પહેલાં પણ ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર રહી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી દીધી, બરાબર. હવે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. હાલમાં કોને સંગીત અને સંસ્કૃતિ માટે માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરાયા? એક સંગીત, બીજું સંસ્કૃતિ, આ બંને માટે માનદ ડોક્ટરેટની ઉપાધિ સંજય ટંડન રાઈટ આન્સર છે, બરાબર. સંજય ટંડનને સંગીત અધિકાર સંજય ટંડને સંગીત અધિકાર મેનેજમેન્ટ અને સાંસ્કૃતિક સંરક્ષણના તેમના અભૂતપૂર્વ યોગદાન માટે આ સન્માન આપવામાં આવ્યું છે. હાલમાં કોની નવેમ્બર 2024 માટે ICC પ્લેયર્સ ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો નવેમ્બર 2024 માટે ICC પ્લેયર્સ ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી થઈ? તો મિત્રો ડેની વ્યાટ હોજ અને હારિસ રહુ, બરાબર. સ્ટારમાં કરજો. આ ઇંગ્લેન્ડની છે અને આ મિત્રો પાકિસ્તાનના છે. આ મેલ છે, પેલી ફિમેલ છે. હાલમાં એક કેલેન્ડર વર્ષમાં 4 વનડે સદી મારવાવાળી પહેલી મહિલા ક્રિકેટર કોણ બની? તો એક જ કેલેન્ડર વર્ષમાં 4 વનડે સદી મારી છે સ્મૃતિ મંદાના. ભારતીય છે મિત્રો, સ્ટારમાં કરજો. સ્મૃતિ મંદાના તમે ફોટો જોઈ શકો છો. પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો ઘણી જગ્યાએ સંગીતકાર બતાવે છે, ઘણી જગ્યાએ તેમને ગાયક બતાવે છે, બરાબર. રાઈટ આન્સર છે મિત્રો ઉપરના બંને, ગાયક અને સંગીતકાર બંને હતા. પુરુષોત્તમ ઉપાધ્યાય મૂળ ગુજરાતી હતા મિત્રો, મુંબઈમાં એમનું નિધન થયું છે.
તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 13 ડિસેમ્બર 2024 આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 11 ડિસેમ્બર રાઈટ આન્સર છે, બરાબર, 11 ડિસેમ્બર. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોની નાગરિક અધિકારોથી સંબંધિત સહાયક એટર્ની જનરલ તરીકે નિમણૂક કરી છે? તો રાઈટ આન્સર છે હરમીત ઢિલ્લો. કોણે BELના CVOના રૂપમાં પદભાર કાર્ય સંભાળ્યો? બરાબર, તો નીલાબ્ર સેનગુપ્તા રાઈટ આન્સર છે. કયા રાજ્યના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન કમિશનર વર્ષ 2024 એવોર્ડ એનાયત કરાયો? તો મિત્રો ગુજરાત આમાં રાઈટ આન્સર છે. રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ ક્યારે પ્રવાસી રાજસ્થાન દિવસ મનાવવાની જાહેરાત કરી? તો 10 ડિસેમ્બર આમાં રાઈટ આન્સર થશે. ક્યાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. કોની સિરિયામાં અંતરિમ સરકારના કાર્યવાહક વડાપ્રધાનના રૂપમાં નિમણૂક કરાઈ? તો મોહમ્મદ અલ બશીર રાઈટ આન્સર છે. કેબિનેટે દેશભરમાં કેટલા નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપી? 85. ક્યાં ડેમ સેલફિશની નવી પ્રજાતિ મળી આવી છે? ડેમ સેલફિશ માલદીવ રાઈટ આન્સર છે. હાલમાં જારી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં કોણ ટોપ પર રહ્યું છે? તો IIT દિલ્હી. ક્યાં 7,000 લોકોએ સામૂહિક ગીતા પાઠ કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો ભોપાલ રાઈટ આન્સર છે. કોણે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું ઉદ્ઘાટન કર્યું? ધર્મેન્દ્ર પ્રધાને. 2024 ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોણે જીત્યો? તો માધવ ગાડગીલ રાઈટ આન્સર છે. હાલમાં કોણ GEMને સંપૂર્ણ લાગુ કરવાવાળો પ્રથમ પ્રદેશ બન્યો છે? ઉત્તર પ્રદેશ. કોણે સાર્વજનિક સંચાર માટે પોડકાસ્ટ શૃંખલા શરૂ કરી છે? RBI રાઈટ આન્સર છે. હાલમાં નિક્કી જિયોવાનીનું નિધન થયું છે, તેઓ કોણ હતી? કવિયત્રી હતી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોણ અમૂલના નવા MD બન્યા? જયન મહેતા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, યુનિસેફ સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.